નમસ્કાર મિત્રો, હું મુકેશ જાસલિયા આપને વાત કરવા માગું છું અત્યારે આ વર્ષમાં બનેલી ઘટનાઓ વિશે. જીવનમાં અનિશ્ચિતતા કેટલી છે એ તાજેતરની 2025માં અમુક બનેલી ઘટનાઓ પરથી આપણે કહી શકીએ. આ ઘટનાઓ ખૂબ સારી રીતે આપણને સમજાવે છે કે જીવનમાં કાંઈ પણ નિશ્ચિત નથી હોતું. અનિશ્ચિતતાથી ભરપૂર આપણું જીવન હોય છે. એના વિશે આપણે વાત કરીએ તો આ 2025માં અચાનક બનેલી ઘટનાઓ વિશે આપણે વાત કરવા માગીએ છીએ. જેમાં પહેલાં પહેલગામ આતંકવાદી હુમલો કે જ્યાં લોકો ફરવા માટે ગયેલા, જેને સપનામાં પણ વિચાર નહોતો કે આવી ઘટના બનશે અને આપણી સાથે આપણા પરિવારનો કોઈ સભ્ય આવેલો હશે, એનું મૃત્યુ થશે. બીજી ઘટના કુંભ મેળામાં બનેલી ભાગદોડની ઘટના કે જ્યાં લોકો આસ્થાના સ્વરૂપે મહાકુંભનો લાભ લેવા માટે અને પવિત્ર ગંગા નદીમાં સ્નાન કરવા માટે આવેલા લોકોને ક્યાં સપને પણ ખબર હતી કે ભાગદોડ થશે અને આપણે આપણા સ્નેહીજનોને ગુમાવવાનો વારો આવશે. ત્રીજી વાત, બેંગ્લોરમાં આરસીબીની આઈપીએલમાં જીત સાથે જે ઉજવણીનો પ્રસંગ રાખેલો હતો, એ કાર્યક્રમમાં લોકો ખૂબ ઉત્સાહ સાથે પોતાના હીરોને મળવા માટે આવેલા અને ત્યાં ભાગદોડની ઘટના બની અને ઘણા બધા લોકોના મૃત્યુ થયા. એ પણ ઘટના એક ખૂબ દુઃખદ કહી શકાય. પછી વાત કરીએ તો હમણાં તાજેતરમાં 12/6ના રોજ બનેલી અમદાવાદમાં બોઈંગ પ્લેન ક્રેશની ઘટના. આ ઘટનામાં પણ લોકોને ક્યાં ખબર હતી કે એટલા શક્તિશાળી બોઈંગ પ્લેનમાં મુસાફરી કરતા હોય અને આવી અચાનક ઘટના બને અને તમામ લોકોના મૃત્યુ થાય. એના પછી પણ વધારે વાત કરીએ તો બીજે મેડિકલ કોલેજના હોસ્ટેલમાં કે મેસમાં જમતા ભવિષ્યના ડૉક્ટરોને ક્યાં ખબર હતી કે અમે જમતા હશું અને ઉપરથી મૃત્યુ આવશે. સપના પણ ના વિચારી શકીએ એવી વાત કહી શકાય કે લોકો જમતા હોય અને ઉપરથી કંઈક આવે અને લોકોનો જીવ લઈને જતું રહે. એટલે એમાં મેસમાં ઘણા લોકોના સગા સંબંધીઓ પણ મળવા આવેલા હતા. તેઓ લોકોના પણ મૃત્યુ થયા છે. એટલે એક અચાનક અને અનિશ્ચિત રીતે બનેલી ઘટનાઓ આપણે કહી શકીએ. પછી એક ખૂબ વિચિત્ર બનેલી ઘટના હમણાં છેલ્લા 3-4 દિવસમાં બનેલી ઘટનાની વાત કરીએ તો કરિશ્મા કપૂરના એક્સ પતિ સંજય કપૂર કે જેઓ લંડનમાં પોલો રમતા રમતા અચાનક મોઢામાં મધમાખી જતી રહી અને મધમાખી અંદર આંતરડા સુધી ગઈ અને આંતરડામાં ડંખ ભરવાથી હૃદયનો હુમલો આવ્યો અને મૃત્યુ થયું. એ ઘટનાને તો આપણે કઈ રીતે સમજી શકીએ, કઈ રીતે આ બને? કોઈ ક્યારે પણ ના કલ્પી શકે કે આવું પણ મૃત્યુ લોકોનો આવે. એટલે મારે ખાસ એ કહેવાનું કે જીવનમાં કોઈ વસ્તુ નિશ્ચિત નથી હોતી. અનિશ્ચિતતાથી ભરેલું એટલે જ જીવન કહી શકાય આપણે. પછી આપણે વાત કરીએ નસીબની. આપણે ઘણી વખત એમ કહેતા હોઈએ કે આપણે બહાર જઈએ તો ધ્યાન રાખવું જોઈએ, ગાડી રાઈટ સાઈડ ચલાવવી જોઈએ, આગળ પાછળ જોવું જોઈએ, રસ્તાની બંને સાઈડ જોવું જોઈએ. છતાં પણ સામેથી કોઈ આપણી સાથે એક્સિડન્ટ કરી જાય તો આપણો શું વાંક? આમાં ક્યાં નસીબની વાત આવી? નસીબની વાત કરીએ તો આ અમદાવાદ પ્લેન ક્રેશમાં મુસાફરી કરતા હતા એ લોકોમાં જ આપણે જોઈએ તો ઘણા લોકોના વિઝા આવી ગયા એટલે બહુ ખુશ હતા કે મારે યુકે જવાનું છે. ઘણા લોકોના વિઝા નથી આવ્યા, એ લોકો પોતાના નસીબને દોષ દેતા હતા કે મારા વિઝા ન આવ્યા. અને વિઝા આવેલા લોકોના મૃત્યુ થયા અને વિઝા નથી આવેલા લોકોને પણ પછી ખબર પડી કે મારા વિઝા નથી આવ્યા, એ જ સારી વાત હતી. જેની ટિકિટ 12/6ના રોજ કન્ફર્મ થઈ એ લોકો પોતાની જાતને નસીબવાળા માનતા હતા અને જેની ટિકિટ 12/6 કન્ફર્મ ન થઈ અને જવું હતું એ લોકો પોતાને દોષી માનતા હતા. ઘટના બન્યા પછી લોકોનો એક પરસેપ્શન બદલાઈ ગયું કે કોને નસીબ કહેવું આપણે. બીજી વાત એવી કહીએ કે જે લોકો એરપોર્ટ ઉપર પ્લેન પકડવા માટે જે ઘરેથી નીકળેલા હતા અને રસ્તામાં લેટ થઈ ગયું અને સમયસર એરપોર્ટ ઉપર એન્ટ્રી ના મળી અને 12/6ના રોજ અકસ્માત થયેલ પ્લેનમાં ટિકિટ કન્ફર્મ ના કરી શક્યા અને મુસાફરી ના કરી શક્યા, એ લોકો માત્ર પ્લેન ક્રેશના 10 મિનિટ પહેલાં પોતાને ખૂબ નસીબના ખરાબ માનતા હતા કે મારી પ્લેન મિસ થઈ ગયું, મારું શું થશે. પણ એ જ લોકો થોડા સમયમાં પોતાને નસીબદાર માનવા લાગ્યા અને જે લોકો સમયસર પહોંચીને ફ્લાઇટમાં પોતાની સીટ ઉપર બેસી ગયા હતા અને બારીમાંથી બહારનો નજારો જોતા હતા, તેઓ પોતાની જાતને ખૂબ નસીબદાર માનતા હતા કે અમારી ટિકિટ કન્ફર્મ થઈ ગઈ અને કાલે અમે લંડન પહોંચી જઈશું. પણ કુદરતને કંઈક અલગ મંજૂર હતું. એમાં પણ આપણે ના કહી શકીએ કે નસીબ કોને કહેવું અને કમનસીબ કોને કહેવું. પછી એવું પણ કહી શકાય કે ઘણા લોકોએ 12/6ની કન્ફર્મ ટિકિટ હતી અને ચેન્જ કરાવી હતી, આગળ પાછળ કરવી હતી, ન થઈ. અને આગળ પાછળ હતી એવો કોઈ પણ જુગાડ કરીને પણ 12/6માં ટિકિટ કન્ફર્મ કરાવીને મુસાફરી કરતા હતા. એમાં પણ બંને સાઈડનો આપણે વ્યૂ જોઈ શકીએ છીએ કે નસીબ અને કમનસીબનો વ્યૂ અકસ્માત પછી બદલાઈ ગયો. જે વ્યક્તિને પોતાની મનગમતી સીટ
માનનીય શ્રી વિજય રૂપાણી સાહેબ 12A નંબરની સીટમાં ફર્સ્ટ ક્લાસમાં મુસાફરી કરતા હતા. એ ખૂબ સારી, ખૂબ કમ્ફર્ટેબલ સીટ કહી શકાય. એ સીટમાં મુસાફરી કરતાં કરતાં એમનું મૃત્યુ થયું. જ્યારે રમેશ વિશ્વાસ કરીને એક વ્યક્તિ જે 272માંથી એક વ્યક્તિ નસીબદાર કે જે બચી ગયો હતો, તે 11A નંબરની સીટમાં મુસાફરી કરતો હતો. 11A નંબરની સીટ દરેક ફ્લાઇટમાં એક આમ ગણો ને તો મનગમતી સીટ ન કહી શકાય. લોકો એ સીટથી દૂર ભાગતા હોય, કેમ કે ઇમરજન્સી ગેટની નજીક આવે, વિન્ડો હોવા છતાં વિન્ડો ઓપન ના હોય અને બહાર જોઈ શક્યા નહીં, એટલે લોકો એ સીટને એવોઇડ કરતા હોય. પણ તમે જોઈ શકો છો રમેશ વિશ્વાસનો ચમત્કારિક બચાવ થયો અને એ સીટ જ લકી સાબિત થઈ અને રૂપાણી સાહેબની 12A નંબરની સીટ તેમના મૃત્યુ સાથે અનલકી સાબિત થઈ. એટલે આમાં આપણે નસીબ અને કમનસીબનો પણ એવું કંઈ કહી ના શકીએ કે કોણ નસીબદાર અને કોણ કમનસીબ. સમય જ નક્કી કરે કઈ ઘટના આપણા માટે નસીબદાર સાબિત થશે અને કઈ ઘટના આપણા માટે કમનસીબી લઈને આવશે. એટલે એવું પણ નથી કે તમે નસીબ તમારો સાથ આપ્યો એટલે સારું ને ના આપ્યો એટલે સારું. ઘટના બન્યા પછી જ આપણે નક્કી કરી શકીએ કે કઈ વસ્તુ આપણા માટે નસીબદાર હતી અને કઈ વસ્તુ નસીબદાર નહોતી. આખી આ 2025માં બનેલી ઘટનાઓમાં તમે ખાસ જોશો અને ખાસ આપણે છેલ્લે બોઈંગ પ્લેન ક્રેશની ઘટનાઓમાં જોઈએ તો કોનો શું વાંક. આપણે એવું જોઈએ તો આ આખી ઘટનાઓમાં કોનો શું વાંક. શું આ પ્લેનમાં પહેલી વખત મુસાફરી કરી અને ખૂબ સુંદર સપના જોઈને યુકે જતા હતા એવા વિદ્યાર્થીઓ કે મુસાફરોનો વાંક કહી શકાય? શું આ પ્લેનમાં એટલા બધા અનુભવી ક્રૂ મેમ્બરો હતા, 8,000 કલાકનો અનુભવવાળા પાયલટ હતા અને આ અકસ્માત થઈ અને તેઓનો પણ મૃત્યુ થાય, તો શું એમનો પણ કંઈક વાંક હતો આમાં? આટલું શક્તિશાળી, વિશ્વનું ખૂબ શક્તિશાળી બોઈંગ કંપનીએ બનાવેલું વિમાન કે જેની કન્ડિશન પણ એટલી ખરાબ નહોતી, જેટલું ઓલ્ડ પણ નહોતું કે જેને આપણે ઘટના બનવા માટે જવાબદાર કહી શકાય. ખૂબ વેલ મેન્ટેન પ્લેન, જો આકાશમાં ઉડતા ઉડતા આવી ઘટના થાય અને એટલા બધા લોકોના મૃત્યુ થાય, તો બોઈંગનો પણ શું વાંક? હોસ્ટેલમાં સોનેરી સપના સાથે ડૉક્ટર બનવાના સપના, ભવિષ્ય સુનેહરું બનાવવા માટે ભણતા વિદ્યાર્થીઓને શું એનો શું વાંક કે એ લોકો જમતા જમતા ઉપરથી આગના ગોળા આવે અને પોતાનો જીવ લઈ લે? આ વિદ્યાર્થીઓને મળવા આવેલા સગા સંબંધીઓનો શું વાંક કે આજે જ મળવા આવવું, આવા સમયે જ મળવા આવવું અને આવી ઘટના બને અને પોતાનું મૃત્યુ થાય? હોસ્ટેલની બહાર ચાની લારી ચલાવતા એ ગરીબ માણસોનો શું વાંક કે લારી ચલાવતા હોય અને આવી ઘટના આજે આ તારીખે આવા સમયે બને અને એમનું અને એમના પરિવારનું મૃત્યુ થાય? જે રસ્તા ઉપર મેઘાણનગરમાં આ ઘટના બની, એ રસ્તા ઉપર અજાણતા પસાર થતા રાહદારીઓનો શું વાંક કે આ ઘટના બને અને એમનું પણ મૃત્યુ થાય? એટલે આપણે કોનો ક્યાં શું વાંક છે એનો પણ રોલ આપણે નક્કી નથી કરી શકતા કે કોણે વ્યક્તિનો કેટલો વાંક છે, કેમ કે બધી વસ્તુઓ અનિશ્ચિત રીતે જ બનતી હોય છે અને વસ્તુ બન્યા પછી જ કોઈનો વાંક અને કોઈનો નો વાંક, કોઈનું નસીબ અને કોઈનું કમનસીબ એ આપણે નક્કી કરી શકતા હોઈએ છીએ. તમે આખી ઘટનાઓમાં જોશો ને તો પ્લેનમાં મૃત્યુ પામેલા લોકોના, દરેક મૃત્યુ પામેલા લોકો સાથે કોઈની કોઈ વાર્તાઓ જોડાયેલી છે. વાર્તાઓ એટલે કે એક હકીકત જોડાયેલી છે. કોઈ પોતાની સગર્ભા પત્નીને મળવા માટે મુસાફરી કરતા હતા, કોઈ બાળકોને રેઢા મૂકી અને પત્નીના અસ્થિના વિસર્જન કરવા માટે ઇન્ડિયા આવેલા હતા અને એમના મૃત્યુ થયા. કોઈ લગ્ન પછી કોઈ પત્ની પોતાના પતિને મળવા માટે 3-3, 4-4, 6-6 મહિનાના વિરહ પછી લંડન મળવા અથવા પરિવાર સંસાર વસાવવા માટે જતા હતા અને એમના મૃત્યુ થયા. કોઈ લાઈફમાં સેટલ થવા માટે પરિવારમાં 5-5 વ્યક્તિ સાથે જતા હોય અને ભવિષ્યના યુકેમાં લાઈફ પસાર કરવાના સપના જોતા હોય અને એમના મૃત્યુ થયા. કોઈ માતા પિતા પોતાના બાળકોને 3-3, 4-4, 5-5 વર્ષના વિરહ પછી મળવા જતા હોય અને એમના મૃત્યુ થયા. કોઈ પોતાની પુત્રી પાસે ફાધર્સ ડેની ઉજવણી કરવા માટે જતા હોય અને એ સપનાઓ તૂટી અને એમના મૃત્યુ થયા. કોઈ પોતાની બીમારીની ટ્રીટમેન્ટ કરવા માટે ઇન્ડિયા આવેલા હોય અને પાછા જતા હોય અને એમના અકસ્માતમાં મૃત્યુ થયા. કોઈ દાદા દાદીના ખબરંતર પૂછવા માટે યુકેથી ઇન્ડિયા આવ્યા હોય અને એમના અકસ્માતમાં મૃત્યુ થયા. કોઈ બિઝનેસના કામથી કંઈક સારું કરવાના ઈરાદાથી જતા હોય અને એમના મૃત્યુ થયા. કોઈ યુરોપમાં ફરવા માટે જતા હોય. યુરોપમાં ફરવું એટલે એક જીવનનું ડ્રીમ કહી શકાય. એ ડ્રીમ પૂરું કરવા માટે કેટલી મહેનત કરી, કેટલા પૈસા કમાણા હોય અને એ ફરવા જવાની આ ટ્રીપ એ લોકોની ગોઠવાણી હોય અને એ મુસાફરીમાં યુરોપ પહોંચ્યા પહેલાં એ લોકોના પરિવાર સાથે મૃત્યુ થયા. કોઈ પોતાના પુત્રની ડિગ્રી મળવાના કોન્વોકેશનના આમંત્રણથી એક સેલિબ્રેશન પુત્રની ડિગ્રીને સેલિબ્રેટ કરવા માટે જતા હોય અને એમના મૃત્યુ થયા.
તમે કલ્પના કરશો તો આ એક પ્લેનની ઘટનામાં ગરીબ તો ન કહી શકાય, પણ મોટા મોટા ઉદ્યોગપતિથી લઈ સામાન્ય માણસ જે લોન લઈને મુસાફરી કરતા હતા, ભણવા માટે જતા હતા, એ તમામ લોકોના મૃત્યુ થયા. કોઈને ખબર નહોતી કે ક્યાં કોઈનો પૈસો કામમાં આવશે, ક્યાં કોઈનું નસીબ કામમાં આવશે, કે ક્યાં કોઈની ડિગ્રી કે ક્યાં કોઈની આવડત કામમાં આવશે. બધા જ વ્યક્તિ એક સરખા બની એકદમ ન્યુટ્રલ બની અને મુસાફરી કરતા હતા અને આ અકસ્માતમાં ક્યાંક ને ક્યાંક ભોગ લેવાના. એટલે જ કહી શકાય કે લાઈફ ઇઝ અનપ્રેડિક્ટેબલ. એ વાક્ય ખૂબ સાચું અને શાશ્વત કહી શકાય એવું અહીંયા સાબિત થયું છે. એટલે કે આપણે આમાંથી શીખી શકીએ કે ખોટી ચિંતાઓ કરવી નહીં, ખોટી ભ્રમણાઓમાં રહેવું નહીં, ખોટી શંકા કુશંકાઓ કરવી નહીં, દરેક ક્ષણોને માણવી, પોતાના પરિવાર સાથે સમય વિતાવવો, પોતાના શોખ પૂરા કરવા, પોતાને ગમતું કાર્ય કરવું, પોતાના ગમતી વ્યક્તિને મળવું અને ખૂબ મજા કરવી. કેમ કે લાઈફ ઇઝ અનપ્રેડિક્ટેબલ. ક્યારે શું થશે કોઈને ખબર નથી. અને આપણી તૈયારીઓ સાથે ગમે એટલું આપણું ગોઠવેલું કે ગોઠવાયેલી વ્યવસ્થા હશે એનું આપણે કાંઈ પણ કરી શકશું નહીં. ને આવી અનપ્રેડિક્ટેબલ ઘટનાઓ બનશે તો આપણું જીવ લઈને જતું રહેશે, આપણું સર્વસ્વ લઈને જતું રહેશે, અથવા આપણા સગા સંબંધીઓનો ભોગ લેશે ત્યારે આપણને ખૂબ પસ્તાવો થશે. એટલે જીવન માણો, જાણો, ખુશ રહો, પોતાના પરિવાર સાથે સમય વિતાવો અને આગળ વધો એવી મારી પ્રભુને પ્રાર્થના. અને આ પ્લેન ક્રેશમાં માર્યા ગયેલા 271 પ્રવાસીઓ અને સાથે હોસ્ટેલના વિદ્યાર્થીઓ અને જે કોઈ વ્યક્તિના મૃત્યુ થયા છે તમામને પ્રભુ પ્રાર્થના સાથે એવું કહેવાનું કે તેમના આત્માને પરમ શાંતિ મળે. જય હિન્દ, જય ભારત, જય ભારત.